એટલે કાનજી ભૂટા બારોટ આવતા બાપુ પેલા રેડિયામાં આપણે ચાલુ કરતા ત્યારે આ વિંધેલા વિંધાયણ વિંધેલા વનમાં ફરે એ તારું સંતર વગાડ ઓ મારો હાથમાં ઠરાય એ વખતની માથાય એક દિનો સમય છે અને એક ભાભાને અફીણનું હરેડ બંધાણ આવો ગોવિંદભાઈ એ બાબાને અફીણનું હરેડ બંધાણ અફીણ નો મળે તો બાબાની નાડું તૂટે હોવ એ પણ ટક ટક નું ત્રણ ત્રણ તોલા પી જાય કરા ફાટ બાબો હોવ એક દિનો સમય છે અફીણ ખૂટી ગયું રણુભા એ બાબાની નાડું મંડી તૂટવા પગ મીંડ્યા કડેથી નોખા થવા ઈ તો અફીણની બંધાણ હોય એને ખબર હોય ઓ ભાઈ બાબો મુંદાણો હવે અફીણ વિના કરવું હું ઓ બાબો કે વનમાં વહી જવું અફીણ વિના મરવું એ કરતા હેરું કડાવીને મરવું શું કરું બાબો જંગલમાં જો એક કોબરા પકડ્યો કોબરા પકડી બાબાએ હાથ આપ્યો કોબરાનો સ્વભાવ છે હાથ આવે એટલે ડંખ મારે કોબરાએ એક વેચ ઊંચો થઈને ડંખ માર્યો પણ બાબાને મજા આવી ત્રણ તોલા અફીણ પી જાય અને ઝેર હું કરે હે ભાઈ બાબાને કોટો સીર્યો પાછો હાથ આપ્યો પાછો ડંખ માર્યો બાબાને મજા આવી કે આ તો વગર પૈસાનું અફીણ આપણે એક કહેવત છે ને ભાઈ કે વાંકા હોય તો વાણંદ ને થેલી માંથી કરડે આ કહેવત કેમ પડી એની વાત છે બાબો થેલીમાં નાગ નાખીને લાવ્યો ગામમાં ડાયરેક્ટ સોરે ડાયરો ભરાય બાબાને કોટો ઉતરે થેલીમાં હાથ નાખે કોટો સડે ને દુહાની રમઝટ બોલાવે હો ઓ કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન પણ તારા એવા કરું સન્માન ઓ અને હરખ ભૂલાવું સાંભળા હો આમ કરતા કરતા એક ગામમાં કલોગું મરણ થઈ ગયું ગામના ચોરે બધા ભેગા થયા વાણંદ ચા વેચે બાબાને કોટો ઉતરે થેલીમાં હાથ નાખે કોટો ચડે આ દ્રશ્ય વાણંદ જોઈ ગયો ઓહો થેલીમાં કૌતક છે એ બાબાને કોટો ઉતરે થેલીમાં હાથ નાખે ને કોટો ચડે છે નક્કી થેલીમાં કાંઈક કૌતક છે બાબાને ખબર ન પડે એમ થેલી હેરવી લીધી અને નાચો હાથ નાગને ટેવ હતી કે હાથ આવે એટલે ડંખ મારવો પણ વાણંદને ટેવ નહોતી એ તો બાબાને હતી એ એક ડંખે લીલો કાસ કરી નાખ્યો અને તેદુની કહેવત પડી હો કે વાણંદના વાંકા હોય તો થેલી માંથી આપણે હે આ તો જો ભાઈ આ તો રેડીમેડ ની દુકાન છે બધાના માપના નીકળે અમારા દરબારું ને જોક્સ હોય કાંઈ એવું ન હોય એવું નહીં અમારે હા નો પહેલા જ કીધો મેં અમને વાંચતા ન ફાવડે પણ એટલે આ હર્યું ફૂટ્યા કરે સમજ્યા